તો પૂર સંકટથી મચી ચૂક્યો છે હાહાકાર અને છેલ્લા એક મહિનાથી આપણે સતત જોયા છે કે કઈ રીતે ઉત્તર ભારત પર રીતસર આકાશી તબાહી મચી ચૂકી છે અને જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। સૌથી પહેલા આપણે કેટલાક આંકડા પણ બતાવી દઈએ કે અત્યારે હાલમાં ક્યાં શું પરિસ્થિતિ ઉદ્ભવી છે અને 8 રાજ્યો, જી હા, એ 8 રાજ્યોમાં આકાશી કહેર મચી ચૂક્યો છે। જુઓ, સૌથી પહેલા આપણે એ વિગતો પણ આપણે દર્શાવી દઈએ। આ એ વિગતો છે જે અત્યારે તાજો આંકડો બતાવી રહ્યા છે, અત્યારે હાલની તાજી પરિસ્થિતિનો આ બયાન કરે છે। 8 રાજ્યો એવા છે કે જ્યાં આકાશી કહેર છે, એટલે કે પૂરની ભારે તબાહી, અને તેમાં સૌથી વધારે દેશના દિલમાં એટલે કે દેશની રાજધાની દિલ્હીમાં પૂરનું સંકટ કઈ હદે વધ્યું છે એ દિલ્હીનો પણ અમે આપને રિપોર્ટ બતાવીશું આપને કે દિલ્હીમાં કઈ રીતે જળતાંડવ મચ્યું છે। અને દિલ્હીમાં જ્યાં યમુના નદીનું જળસ્તર જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। યમુના નદી કે જે તેની જીવાદોરી સમાન છે અને કઈ રીતે એ હવે આફત બની રહી છે તે પણ અમે આપને બતાવીશું। પણ દિલ્હીના અનેક વિસ્તારમાં જ્યાં નદીના પાણી ઘૂસ્યા છે, આ પહેલા આપણે જોયું હતું કે ગંગાના કેવી રીતે પાણી ઉત્તર પ્રદેશના વારાણસી સુધી પહોંચ્યા હતા, લોકોના ઘર ડૂબ્યા હતા। પંજાબની પણ વાત કરીએ તો પંજાબમાં વરસાદે રેકોર્ડ તોડ્યો, જ્યાં 27 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને જોરદાર મેઘ તબાહી પંજાબમાં પાણી થઈ ગયું છે। અને પંજાબની પણ આપણે એ કેટલાક દ્રશ્યો, પરિસ્થિતિ આપણા સુધી પહોંચાડીશું। હિમાચલ પ્રદેશની વાત કરીએ તો આ પહાડી રાજ્યની તો વાત જ શું કરવી, સતત લગાતાર અવિરત એક ધારો વરસાદ અને તેના કારણે ભૂસ્ખલનથી લઈને અનેક પૂરની તબાહી। ઉત્તરાખંડમાં જ્યાં આકાશી આફતનું હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થશે ક્યારે તે ભગવાન જાણે, પણ હજી પણ આ પ્રકારની આફત કે જે જોવા મળી શકે, ઉત્તરાખંડના લોકોને ખાસ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દેશના 8 રાજ્યો અને જ્યાં મેઘ તાંડવ સામે એ તમામ લોકો ઝઝૂમી રહ્યા છે। પંજાબના 9 જિલ્લા છે જ્યાં જળબંબાકાર સર્જાયો છે। પંજાબમાં વરસાદે છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને જેના કારણે પંજાબમાં સ્થિતિ બગડતી જઈ રહી છે। માત્ર પંજાબ નહીં પરંતુ રાજસ્થાનથી લઈ હરિયાણા સુધી હિમાચલ પ્રદેશમાં મેઘરાજા મુશળધાર કહેર વરસાવી રહ્યા છે।